નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. આજે વાત કરવી છે પરીક્ષા પે ચર્ચા 2026ની. હવે તમને થશે કે પરીક્ષા પે ચર્ચા એટલે આ એક એવો કાર્યક્રમ છે કે જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરે છે. પરીક્ષાના જે તમામ પ્રશ્નો મૂંઝવતા વિદ્યાર્થીઓ માટેના હોય છે તેમની ચર્ચા કરે છે. સામાન્ય રીતે જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાતા હોય છે, માનસિક રીતે તણાવ અનુભવતા હોય છે અને તેના જ કારણે ઘણી વખત એમને મળતી ટકાવારીમાં ઘટાડો થતો હોય છે. સાથે સાથે એમનું માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય છે અને ખૂબ એ પરીક્ષામાં સારું પરફોર્મન્સ કરી નથી શકતા. આ મુદ્દો પણ મહત્વનો છે કે વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ સામાન્ય રીતે જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે એ ગભરામણના કારણે, ડરના કારણે થતો હોય છે. અને સામાન્ય રીતે જો વિદ્યાર્થી ડરે નહીં અને એક સરળ સ્વભાવ સાથે, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તો કદાચ વધુ ટકાવારી મળી શકે, સારું પરિણામ મળી શકે. આટલા જ માટે પરીક્ષા પે ચર્ચા નામનો એક ખાસ જે કાર્યક્રમ છે તે વડાપ્રધાન મોદી ચલાવી રહ્યા છે, જેમાં ખાસ વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમને પ્રશ્ન પૂછે છે, પરીક્ષામાં કેવું પરિણામ આવવું જોઈએ, સારું પરિણામ લાવવા માટે શું કરવું, આ તમામ મુદ્દાઓ ખાસની કાળજી લખાતી હોય છે. અને ગુજરાતમાં પણ હવે ટૂંક જ સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે અને જેના કારણે વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરી મહેનત કરે છે, વાંચન અને સાથે સાથે એ જે પ્રવૃત્તિઓ છે શિક્ષણની તેમાં જોડાયેલા હોય છે. ઘણી વખત એ વિદ્યાર્થીઓ ખૂબ થાક અનુભવતા હોય છે, ઘણી વખત માનસિક રીતે એ અસ્થિર થઈ જતા હોય છે કે પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અને તેના કારણે પણ તેમની ટકાવારી બગડતી હોય છે. ત્યારે આ મુદ્દા પર આજે કરવો છે સીધો સંવાદ. ખાસ વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે તણાવ આવવો એ ખૂબ સામાન્ય બાબત છે. વિદ્યાર્થીઓને ડર લાગવો એ ખૂબ સામાન્ય બાબત છે. આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દાને ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક સમજવો છે કે સારું પરિણામ લાવવા કેવા પગલાં લેવા જોઈએ. આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે ગણપતભાઈ કલાલ, જેવો ગુજરાત એકતા વાલી મંડળના પ્રમુખ છે, સાથે જ વિજયભાઈ મારુ જેવો શિક્ષણવિદ છે અને પ્રવીણભાઈ બારડ કે જેઓ શાળાના આચાર્ય છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત પ્રવીણભાઈ હું આપનાથી કરીશ. નજીકમાં પરીક્ષા હોય ને તણાવ આવવું એ ખૂબ સામાન્ય બાબત હોય છે. વિદ્યાર્થીઓ આવા સમય દરમિયાન ગભરાઈ જતા હોય છે, વાંચવામાં ધ્યાન નથી આપી શકતા હોય છે. આ મુદ્દો આપ ખાસ કઈ રીતે જોઈ રહ્યા છો ને પરીક્ષાને ધ્યાનમાં રાખી ખાસ સલાહ શું? જી પ્રવીણભાઈ. તમે જે વાત કરી રહ્યા છો, પરીક્ષાઓ નજીકના સમયની અંદર આવી રહી છે. આજે જ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીપીસી 2026 અંતર્ગત સરસ માહિતી વિદ્યાર્થીઓને આપેલી છે. ખાસ કરીને આજે 9મી આવૃત્તિ હતી પરીક્ષા પે ચર્ચાની. એની અંદર બે સરસ મજાની વાત કરવામાં આવી. એક સ્ટ્રેસ મેનેજમેન્ટ અને બીજું છે જીવન કૌશલ્ય. પેલા વાત કરતા પહેલા હું વાલીઓ અને વિદ્યાર્થીઓને એક મેસેજ આપવા માંગુ છું કે ભારતના વડાપ્રધાન તમને એક વસ્તુ વારંવાર કહી રહ્યા છે કે પરીક્ષાનું ટેન્શન લેવું નહીં. હવે વાત એ બાબત ઉપર આવી કે વિશ્વની અંદર ઘણા બધા દેશો છે, ત્યાંના વડાપ્રધાનો કોઈ આવી ચર્ચાઓ કરી હોય મારા ખ્યાલમાં હજી સુધી આવ્યું નથી. પણ આપણા દેશના વડાપ્રધાન છે વિદ્યાર્થીઓને વારંવાર, આ 9મી આવૃત્તિ છે પીપીસી 2026, બરોબર ને? જી. તો બાળકોએ પરીક્ષા આપવાની છે એ ઉત્સવ ટાઈપ આપવાની છે. બાળકે ચિંતાઓ કરીને પરીક્ષા આપવાની નથી. પહેલી વાત અહીંયા આવી કે સ્ટ્રેસ મેનેજમેન્ટની, કે ભાઈ તમે તૈયારી સરસ રીતના કરો પણ સ્ટ્રેસ આવવો જોઈએ નહીં. સ્ટ્રેસ કેવી રીતથી નહીં લાવવાનો? તો કે આ જીવનની અંદર ઘણા બધા ક્ષેત્રો છે. જીવન છે અગત્યનું છે. માણસ વારંવાર એકને એક વસ્તુની ક્યારેય પણ ચિંતા કર્યા કરતો હોય, ટેન્શન લીધા કરતો હોય, સ્ટ્રેસ લીધા કરતો હોય, તો એના કારણે ક્યારેક પોતે શીખેલી બાબતો છે આજ સુધીની એ ભૂલી જતો હોય. બીજી વાત અહીંયા મારે એ કહેવી હતી કે મોદી સાહેબ એક સરસ મજાની વાત કરી કે માણસ અત્યારે વિદ્યાર્થીઓ છે એ અને વાલીઓ
ખાસ કરીને માર્કસની બીમારી લાગી ગઈ કે સૌથી વધારે મારા બાળકને કેવી રીતથી માર્ક આવે, ગ્રેડ સારો કેવી રીતથી આવે, આના વિશે વારંવાર વિદ્યાર્થી અને વાલીઓ છે એ એનું મનોમંથન કર્યા કરતા હોય. એના કારણે એક સપનું સાકાર કરવાનું હોય પણ એ ન થાય તો એના કારણે આપણે એવું નથી માની લેવાનું કે જીવનમાં સંપૂર્ણ બધી વસ્તુ પૂરી થઈ ગઈ. આવનાર સમયની અંદર મહેનત કરીને પણ આગળ વધી શકાય. એટલે ટ્રેસ રાખીને પરીક્ષા આપવી એના કરતા ઉત્સવ માની અને વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપે, સરસ રીતના મહેનત કરે, પણ મહેનત ની અંદર ટ્રેસ આવવો જોઈએ નહીં. શા માટે ટ્રેસ લાવવો? મહેનત કરી હશે એટલે બાળકને માર્ક આવશે, પણ ઘણી વખત બાળક છે એ એટલી બધી મહેનત સરસ રીતના કરી હોય તેમ છતાંય ટ્રેસ લેતું હોય, એના કારણે પરીક્ષાની અંદર ઘણી વખત માર્ક ઓછા પણ આવે તો એ સ્વીકારી લેવાના. કારણ કે જીવનની અંદર આગળ વધવા માટે ઘણો બધો સમય છે આપણી પાસે, ઘણા બધા માધ્યમો છે. ને બીજી એક વસ્તુ મોદી સાહેબે સરસ વાત કરી કે ભાઈ સ્કિલ બેઝ એજ્યુકેશન. તો માત્ર ગોખણપટ્ટિયું જ્ઞાન છે મેળવી અને આગળ આપણે વધી શકીએ એવું હવેનો સમય હવે નથી. એટલે આવનાર સમયની અંદર તમારી પાસે જે સ્કિલ છે, ખાસ કરીને બાળકો પાસે જે સ્કિલ છે એને વાલીઓએ ઓળખવાની જરૂર છે, શિક્ષકોએ ઓળખવાની જરૂર છે અને એને એક ક્ષેત્રમાં આગળ વધે એવા આપણે પ્રયત્ન કરવાના છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ ત્યારે જ થશે કારણ કે બાળકને જે વસ્તુ ગમે એ કરાવો. અત્યારે તમે જોતા હશો તો ઘણા બધા વિષયો છે એ નવા અસ્તિત્વમાં આવેલા છે સ્કિલ બેઝ. તો આવા વિષયોમાં આગળ વધે એવા પ્રયત્ન વાલીઓએ કરવા જોઈએ. ખાસ કરીને શિક્ષણ વિભાગની અંદર જે નવી શિક્ષણ નીતિ બની 2020 એની અંદર સ્કિલ બેઝ એજ્યુકેશન ઉપર સૌથી વધારે ભાર મૂકેલો છે. બરોબર કે બાળકને ગમે એ પ્રવૃત્તિમાં આગળ વધારો એને. જો એ પ્રવૃત્તિમાં આગળ વધારશે તો આનંદમય શિક્ષણ મેળવી શકશે. આનંદમય શિક્ષણ મેળવી શકે એટલે આપોઆપ સ્ટ્રેસ છે એ જતો રહેશે. એટલે હું મીડિયાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે બધા વાલીઓ છે પોતાના બાળકને સમજે. રોનકભાઈ. જી જી બિલકુલ. વિજયભાઈ, હું આપની પાસે આવીશ. આપ ખાસ શિક્ષણવિદ છો અને આ મુદ્દાને વધુ સમજશો કે અત્યારે બાળકોના એ માનસિક સ્વાસ્થ્ય પર સાથે સાથે એમના જે મન પર શું ગંભીર અસર હોય પરીક્ષાની. ઘણી વખત તો જો બાળક 12માની પરીક્ષા આપી રહ્યું છે તો એ એક વખત બોર્ડની પરીક્ષામાંથી પસાર થઈ ચૂક્યું છે, કદાચ થોડું ઓછું વિચારે, પરંતુ 10મા વાળું જે વિદ્યાર્થી છે તે અત્યારે ખૂબ ગંભીર રીતે એ મુદ્દાને વિચાર્યા કરશે, સાથે સાથે હું નપાસ થઈશું આ બાબતનું ટેન્શન લીધા કરતો હોય છે. અત્યારે જે ખાસ પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો ને બાળકનું અત્યારે તૈયારી કેવી હોવી જોઈએ શિક્ષણને લઈ, બોર્ડની પરીક્ષાને લઈ? જી વિજયભાઈ. ખૂબ સારી વાત છે. આજનો વિષય ખૂબ સારો છે કે બાળકોએ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ. તો જાન્યુઆરી માસમાં બાળકોની પ્રિલિમ પરીક્ષા પતી ગઈ એટલે કે એમનો કોર્સ સંપૂર્ણ પતી ગયો, એમનું રિવિઝન પણ પતી ગયું. એટલે બાળકોએ અત્યારે કોઈ પણ જાતનું ટેન્શન રાખવાની કોઈ જરૂર નથી. વાલીઓએ પણ કોઈ પણ જાતનું ટેન્શન રાખવાની જરૂર નથી. બાળક અત્યારે જુઓ સ્કૂલે જતો નથી, સવારના 5 વાગે ઉઠીને રાતના 12 વાગ્યા સુધી વાંચન કરતો હોય છે. સતત વાંચન કરવાના લીધે ઘણીવાર એ ટેન્શનમાં આવી જતો હોય છે, તણાવમાં આવી જતો હોય છે. તો મા બાપોએ બાળકો ઉપર ખોટા પ્રેશર ન કરવા જોઈએ. બાળક પોતાની ક્ષમતા મુજબ સારામાં સારું પરિણામ લાવશે તો અને એનું કારકિર્દી બનાવવાનો છે તો માતા પિતાએ એને એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેથી કરીને ટેન્શન મુક્ત તૈયારીઓ કરી શકે, સારામાં સારા રીતે પેપર લખી શકે. તેને માર્ગદર્શન આપવું કે પેપર કેવી રીતે લખવું જોઈએ, પેપરમાં મહત્તમ 3 કલાકમાં સારામાં સારા માર્ક કેવી રીતે મેળવી શકાય એ પ્રત્યેને માર્ગદર્શન આપવું જોઈએ. 10મા ધોરણમાં 80 માર્કનું પેપર છે, 5 વિભાગો છે, તો દરેક વિભાગમાં જેટલા પ્રશ્નો પૂછ્યા છે એટલાના જવાબ આપવા જોઈએ. પ્રશ્નો લખવામાં સમય બગાડવો ન જોઈએ. સેક્શન બી માં દાખલા તરીકે 9 માંથી 6 પ્રશ્નોના જવાબ લખવાના કીધા છે અને 9 આવડે છે તો 9 નથી લખવાના, માત્ર ને માત્ર 6 પ્રશ્નોના જવાબ લખવાના છે. પેપરમાં જે નંબર આપેલો છે પ્રશ્નપત્રમાં એ જ નંબર તમારે આન્સર શીટમાં આપવાનો છે. એટલે આ બધા તમારે ધ્યાન રાખશો તો તમારા વિદ્યાર્થી મિત્રોના ખોટા માર્ક કપાઈ નહીં જાય અને સારામાં સારું પરિણામ મેળવી શકશે. યાદ પણ વિદ્યાર્થીઓને આવી જશે. વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે નેગેટિવિટી દૂર રાખવા માટે પોતાની પાસે એક પ્લાસ્ટિકની કોથળીમાં થોડું મીઠું, કપૂર અને ફટકડીનો ટુકડો રાખવાનો, જેથી કરીને કોઈ પણ નકારાત્મક ઉર્જા એની પાસે નહીં આવે. અને
પરીક્ષા વખતે વાંચેલું યાદ આવી જશે અને હંમેશા પોતાની જાતને હકારાત્મક સૂચનો જ આપવાના કે હું હોશિયાર વિદ્યાર્થી છું, પરીક્ષા વખતે મને બધું યાદ આવી જવાનું છે, હું સારામાં સારી રીતે પાસ થવાનો છું, બરાબર. અને ટકા ગમે તેટલા આવે એને અત્યારે ગુજરાતની અંદર એટલી બધી શાળાઓ, એટલી બધી કોલેજો, એટલી બધી યુનિવર્સિટીઓ થઈ ગઈ છે કે દરેક બાળક પાસ થશે તો પણ એને એડમિશન મળવાનું છે અને તે પોતાનું કારકિર્દી બનાવી શકવાનું છે. ઘણીવાર એવું હોય છે કે 10મા 12મા સુધી છોકરો નબળો હોય, 12મા પછી છોકરો એટલો બધો હોશિયાર થઈ જતો હોય છે કે ન ધારેલું પરિણામ લાવી શકતો હોય છે. એટલે બાળકે કોઈ પણ જાતના ટેન્શન વગર, દબાણ વગર શાંતિથી વાંચન કરવાનું છે. હવે ખૂબ થોડો સમય બાકી રહ્યો છે. શું નથી આવડતું એનું લિસ્ટ બનાવીને પોતાના શિક્ષક પાસે જઈને શીખવાનું છે અને એને યાદ કરવાનું છે. વારંવાર પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. પહેલા 3 કલાકની અંદર વિદ્યાર્થીને જેટલું આવડે છે એટલું તમામ વિભાગોમાં પહેલા લખી કાઢવાનું છે. કોઈ પણ પ્રશ્ન ના આવડ્યો તો એના માટે 1 કે 2 મિનિટથી વધારે વિચારવાનો સમય આપવાનો નથી. કારણ કે જો તે વિચારવા પાછળ સમય આપી દેશે તો તે આગળના પ્રશ્નોના જવાબ બી ભૂલી જશે પછીના અને તે ટેન્શનમાં આવી જશે. એટલે પહેલા જેટલું આવડે છે એટલું પેપર સંપૂર્ણ લખી કાઢો, જેથી કરીને સમય પૂરો થાય ત્યારે અફસોસ ના રહે કે મને આ આવડતું હતું ને છૂટી ગયું. બાકીનો જે સમય વધ્યો એમાં જે નથી આવડતું એ વિચારીને લખવા પ્રયત્ન કરે. થોડું બી જેવું આવડે એવું લખશે ને તો નિરીક્ષક એને અડધો એક માર્ક આપશે જ. લખ્યું નહીં હોય તો જ માર્ક નહીં મળે. એટલે જેવું આવડે એવું પ્રશ્નને આધીન લખશો ને તો કોઈ પણ બાળક નપાસ નહીં થાય અને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ બાળકે કોઈ પણ જાતનું ટેન્શન રાખવાની જરૂર નથી. જેમ તમે 9મા ની 8મા ની પરીક્ષાઓ શાળામાં આપી છે એ જ રીતે 10મા ની પરીક્ષા આપવાની છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓને એકવાર બોર્ડની પરીક્ષા આપેલી જ છે એટલે એમને તો કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું જ નથી. ખૂબ સારી રીતે સરળતાથી પેપર આપો, એન્જોય એક્ઝામ કરો. આ પરીક્ષા એ તમારે એક તહેવારની જેમ ઉજવવાની છે કે જેમ તહેવારમાં તમે તૈયાર થઈને ફરવા જાઓ છો બધું કરો, આમાં પણ તમારે તૈયાર થઈને પરીક્ષા આપવા જવાનું છે. કારણ કે પરીક્ષા એ આગળ વધવાનો માર્ગ છે, નવી કારકિર્દીનો માર્ગ છે, બરાબર. અને તમને સફળતાના શિખરો તરફ લઈ જતો માર્ગ છે. તેથી પરીક્ષાને એક તહેવારની જેમ માણો અને તહેવારની જેમ આપો. મને આશા છે તમે 100% સફળ થશો, સફળ થવાના જ છો. ક્યારેય નેગેટિવિટી ના રાખશો. જી બિલકુલ. વિજયભાઈ, હોય ને તો તમારે એવું નહીં વિચારવાનું કે મને આ ચેપ્ટર નથી આવડતું. તમે એવું વિચારશો ને સબકોન્શિયસ માઇન્ડમાં કે આ ચેપ્ટર મને નથી આવડતું તો આવડેલું ચેપ્ટર પણ તમે ભૂલી જશો. તમારે માત્ર એવું વિચારવાનું છે કે આ પ્રશ્ન કે આ દાખલો કે આ સવાલ જવાબ મને નથી આવડતો, એવું શિક્ષક પાસે જઈને શીખી લઈશ એટલે એ પણ મને આવડી જશે, એટલે મને બધું આવડી જવાનું છે. તો આ રીતે કોઈ પણ જાતના દબાણ વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, સફળ બને અને જીવનની અંદર જેમ ક્રિકેટમાં હાર અને જીત હોય છે એમ પરીક્ષામાં પણ પાસ અને નપાસ હોય છે. તો જો કોઈ વિદ્યાર્થી કોઈ કારણોસર નપાસ થાય ને તો પણ એને હિંમત હારવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી. ફરી પ્રયત્નો કરો, ફરીવાર પરીક્ષા આપીને પાસ કરી, બોર્ડ પાસ કરી તમે આગળ વધી શકો છો. જી બિલકુલ. વિજયભાઈ, નિષ્ફળતા એ જ સફળતાની સીડી છે. એટલે તમે ક્યારેય નાસીપાસ ન થશો. ભગવાને આ મહામૂલ્ય જીવન આપ્યું છે એટલે ક્યારેય બીજા કોઈ આડાવડા કે આત્મહત્યાના કે એવા કોઈ વિચાર ના કરશો. તમે કદાચ ભણવામાં ઓછા માર્ક લાવશો ને તો તમે તમારામાં ભગવાને બીજું કોઈ કૌશલ્ય આપ્યું હશે, એમાં તમે સારી રીતે આગળ વધશો. જી બિલકુલ. તમારા વિજયભાઈ, શોખને, તમારા રસને તમારી કારકિર્દી બનાવશો તો તમે જીવનમાં 100% સફળ થશો. જી બિલકુલ. ગણપતભાઈ, હું આપની પાસે આવીશ. આપ ખાસ વાલી મંડળના પ્રમુખ છો, એ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે આપ વધુ સંપર્કમાં છો. અત્યારે વિદ્યાર્થી તો એ પરીક્ષાને લઈ ટેન્શનમાં છે, એ તણાવમાં છે, પરંતુ સાથે સાથે માતા પિતા પણ એ તણાવ અનુભવે છે. એ વિદ્યાર્થીની સાથે પોતે પણ ટેન્શન લેશે કે મારા દીકરાનું અથવા તો દીકરીનું શું થશે, આ પરીક્ષામાં તૈયારી એની કેવી છે, કદાચ એને નહીં આવડે તો એની તબિયત ખરાબ થશે. તો આ મુદ્દા સતત માતા પિતાને સતાવે છે. બોર્ડની પરીક્ષાને લઈ અત્યારે માતા પિતાની કેવી પરિસ્થિતિ છે ને સુધારવા શું કરવું? એકચ્યુઅલી અત્યારનો જે વિષય છે એક્ઝામ, જે 10th આપણા જીવનનું ફર્સ્ટ સ્ટેપ, એને લઈને આપણે એમ કહી શકીએ માતા જ્યારે બી એક્ઝામ આપવા જઈએ આપણે ગુજરાતના દીકરા દીકરીની વિદ્યાર્થીઓની વાત કરીએ તો માતા પિતાના જરૂર આશીર્વાદ લેજો, માતા કુલદેવીના જરૂર આશીર્વાદ લેતો અને ટીચરને, શિક્ષક જે આપણા છે, જે આપણા ક્લાસ ટીચર છે એમને જય શ્રી કૃષ્ણ કરીને જરૂર નીકળજો. અને સ્કૂલ જતી ફેરા તમારે માઇન્ડ ત્યારે ભગવાનને પોતાને પરીક્ષા માટે આખા વર્લ્ડમાં આપણી ફિંગરપ્રિન્ટ બનાવવા માટે કેટલો પ્રયત્ન કર્યો કે માણસની એક જ ફિંગરપ્રિન્ટથી એક જ વ્યક્તિ એનું મોબાઈલ ઓપન કરી શકતા હોય યા અધર્સ કરી શકતા હોય
તો ભગવાને તો કેટલી મહેનત કરી હશે કરોડો માટે. આપણે તો થોડીક જ મહેનત કરવાની છે. વાર તહેવારની જેમ સાહેબે વિજયભાઈ વાત કરી, વાર તહેવારની જેમ આ પેપરો આપણે લખવાના છે. કોઈ આના અંદર ભગવાન એક વસ્તુ બીજું છે કે ગુજરાત ગવર્મેન્ટે એને એજ્યુકેશન પોલિસી એક નવો નિયમ જે લાવ્યો એ વિદ્યાર્થીઓને ખરેખર એટલો સુંદર છે કે તમે અત્યારે જો બાય ચાન્સ ફેલ થાવ છો તો તમારું વર્ષ નથી બગડતું, તમે જૂન જુલાઈમાં એક્ઝામ પાછા આપી શકો છો. એટલે એ પોઝિટિવ એટલો સરસ વિષય છે કે આપણું વર્ષ પણ નહીં બગડે, કોઈ વિષયમાં કોઈ આપણો ડર રાખવાનો નથી. જીવન એટલું સરળ બની રહ્યું છે આપણું કે પોલિસી બી અને માતા પિતાના જે આશીર્વાદ જો આપણને મળ્યા, આપણે આખા વર્ષમાં જે મહેનત કરી છે ને, તો ભગવાને તો આખા વર્લ્ડ માટે કેટલી મહેનત કરી હતી, એના માટે કેટલો પ્રયત્ન કર્યો છે. આપણે તો ખાલી વિષય માટે અને આવનારા એક વિષયમાં જેટલું આપણને આવડ્યું છે અને લગતી ફેરા જ્યારે બી આપણે એન્ટર ક્લાસમાં જઈએ છીએ, એક્ઝામ આપવા જઈએ છીએ, ત્યારે નંબર 2, નંબર 3, નંબર 4 કોઈ બી મિસ નથી કરવાનું. નથી આવડતું તો ક્વેશ્ચન ત્યાં રહીને ડેસ રાખીને એની જગ્યા છોડીને આગળ વધવાનું છે, પણ એક ક્વેશ્ચનને ક્યાંય મિસ નથી કરવાનો. એક ક્વેશ્ચન જે મિસ કર્યો છે જ્યારે આપણને આવડશે, ત્યારે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે સમય બચે છે આપણે જોડે, એ સમયનો ઉપયોગ એ પ્રશ્ન જે છોડ્યા છે એ પ્રશ્ન પર થોડોક ભાર આપવાનો છે. એટલે એ બહુ સુંદરની વાત છે કે આપણા માટે પોલિસી જે નવી આવી છે જૂન જુલાઈમાં જે એક્ઝામ આપી શકો છો આપણે, એ ધન્યવાદ છે ગુજરાત ગવર્મેન્ટનો. અને મોદી સાહેબે જે આ જે પ્રવચન આપ્યું, વિદ્યાર્થીઓ માટે જે મેસેજ આપ્યો છે તેના પર થોડુંક ભાર આપજો. અને ટેન્શન તો મુક્ત, આપણા માટે જીવન કઈ ટેન્થ નથી, આપણા માટે તો અનેક આવી પડાવ આવવાના છે. એટલે 10મું એ કઈ એવું મહત્વ નથી રાખતું. આપણા મમ્મી પપ્પાના, આપણા પેરેન્ટ્સના, ભારતના દેશ અને વિદ્યાર્થીઓના એના માટે એવા ઘણા બધા હોય છે. 5 આંગળીઓ સરખી હોતી નથી, એટલે આપણા માર્ક્સ દરેક વિષયમાં આપણે ટોપ પર આવીએ એ જરૂરી નથી. કોઈના દેખાદેખી નથી કરવાની, કોઈના ઉપર ધ્યાન નથી આપવાનું. આપણાને જે જેટલું આવડે છે એટલું લખશો તો બી આપણા મમ્મી પપ્પા આપણને નહીં વટે. કેમ કે આપણા ટીચર બી આપણને કીધું જેટલું આવડે એટલું ચોક્કસથી લખીને આવજો. ટીચરને જય શ્રી કૃષ્ણ કરવા, માતા પિતાના પગે પડીને આશીર્વાદ લઈને નહીં કરવું, તેવી અમારે વાલી મંડળ તરફથી એક રજૂઆત દરેક વાલી વિદ્યાર્થીઓને છીએ. જી બિલકુલ. પ્રવીણભાઈ, હું આપની પાસે આવીશ. ઘણી વખત એ વિદ્યાર્થી મોડી રાત સુધી અથવા તો એ 2-3 વાગ્યા સુધી વાંચી ઉજાગરા કરીને પણ એ પોતાની તૈયારી કરતો હોય છે. એકને એક પાઠ ઘણી વખત વાંચે, પરંતુ જ્યારે પરીક્ષા દેવા જાય ત્યારે જે સંપૂર્ણ વાંચેલું ભૂલી જતો હોય, અથવા તો એક ગોખણપટ્ટી આપણે જે કરતા હોઈએ કે ગોખણપટ્ટીના કારણે ઘણી વખત યાદ નથી રહેતું. તો આપના મતે પરીક્ષાની તૈયારી કેવી હોવી જોઈએ? શેડ્યુલ શું હોવું જોઈએ, ટાઈમ ટેબલ? બરાબર. પહેલા તો વાત સ્પષ્ટતા એ હું કરી દઉં કે બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. અત્યારે મોટા ભાગના અભ્યાસક્રમો છે પૂર્ણ થઈ ગયા. અત્યારે બાળકો રિવિઝન કરતા હોય તો બાળકે પોતાના સ્વાસ્થ્યને પહેલા ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે પરીક્ષાનો સમયગાળો છે એ દરમિયાન સ્વાસ્થ્ય યોગ્ય હોવું જરૂરી છે. બીજી વસ્તુ, વારંવાર રિવિઝન કરવાથી, જો કલાની અંદર તમે જોતા હોય તો વારંવાર રિયાઝ કરે તો રિયાઝના કારણે સંગીત સરસ રીતના આપણે એ માણી શકીએ અને આગળ વધી શકીએ. એ જ પ્રમાણે એજ્યુકેશનમાં પણ એવું છે કે વારંવાર અભ્યાસ કરવાથી, વારંવાર પુનરાવર્તન કરવાથી બાળક છે એ જે વિષય વસ્તુ છે એને સારી રીતથી સમજી શકે. પણ ઘણી વખત એવું બને, તમે વાત કરી એ પ્રમાણે, કે પરીક્ષાના ગભરાટના કારણે એ જ્યારે પેપર લખવા બેસે ત્યારે ભૂલી જતો હોય. તો અત્યારથી જ બાળકે પોતે આત્મવિશ્વાસ એટલો બધો રાખવાનો કે હું ગમે એવી પરીક્ષા આપીશ તો આ પરીક્ષાની અંદર મને બધું આવડી જ જશે. બીજું, ગુજરાત સરકારે પણ થોડા સમય પહેલાથી પરીક્ષા પદ્ધતિની અંદર ઘણા બધા ફેરફાર કરેલા છે. માનો કે કોઈ પણ એક સબ્જેક્ટ એનું જે વિષય વસ્તુ હોય તો તમે મૌલિકતાથી જેટલું સરસ રીતના લખશો એના પણ માર્ક અત્યારે આપવામાં આવે, બરોબર ને? હાલની અંદર એવું નથી કે જે વિષય વસ્તુ છે એને જે ટેક્સ્ટ બુક ની અંદર છે એ જ પ્રમાણે લખો, એવું નથી. તમે એને અનુરૂપ તમારા જે વિચાર થઈ છે એને રજૂ કરો. આના પણ માર્ક સરસ રીતના આપે. તો પરીક્ષા પદ્ધતિ સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા સરળ કરવામાં આવેલી છે. તો દરેક બાળકે પેપર સરસ રીતના લખવું, કોરું નહીં મૂકવાનું. ઘણી વખત ગભરાટમાં વિદ્યાર્થી ભૂલી જતો હોય તો એ સમયે થોડો સ્ટ્રેસ શાંત કરી અને થોડો સમય માટે માઇન્ડ સ્થિર રાખશે તો આપોઆપ એને જે તૈયારી કરેલી હશે યાદ આવવા માંડશે અને સરસ રીતના પેપર તે લખી શકશે. અત્યારે તો પેપર સ્ટાઇલે શિક્ષકો દ્વારા સરસ રીતના સમજાવવામાં આવે
પરીક્ષાનો માહોલ અત્યારે ટૂંક સમયની અંદર આવનાર છે, એટલે દરેક શાળાની અંદર પણ ઘણા બધા સરસ મજાના શિક્ષક મિત્રો છે, સરસ મજાની તૈયારીઓ કરાવતા હોય. પેપર કેવી રીતથી લખવું, સમયનું વ્યવસ્થાપન કેવી રીતથી કરવું. પણ આની સાથે એક વસ્તુ ખાસ શીખવાની બાળકને જરૂર છે કે ગમે એવી પરીક્ષા હોય એનામાં ગભરાટનો અનુભવ આપણે કરવાનો જ નથી. આપણે રિલેક્સ રીતના અત્યારે જેમ છેલ્લી પરીક્ષાઓ આપેલી છે એ જ રીતના બોર્ડની પરીક્ષા આપીએ અને સરસ રીતના સારું પરિણામ લાવીએ. ખાસ કરીને વાલીઓને પણ વિનંતી છે કે વધારે ઉજાગરા છે બાળકો પાસે કરાવે નહીં. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે અત્યારે હમણાં જ મારા મિત્રએ વાત કરેલી છે કે સવારના 5 વાગ્યાથી સ્ટાર્ટ કરી દે રીડિંગ કરવાનું, સાંજના 2-3 વાગ્યા સુધી પણ રીડિંગ કરતા હોય એવા પણ બાળકો છે. તો આના કારણે સ્વાસ્થ્ય ઉપર નેગેટિવ અસર પડે અને ઘણી વખત એવું બને કે પરીક્ષા સમયે જ સ્વાસ્થ્ય છે કથળે અને સારી રીતે પરીક્ષા આપી શકાતી નથી. એટલે મારું કહેવાનું મતલબ એમ છે કે બોર્ડની જ્યારે પરીક્ષા હોય ને ત્યારે સરસ ઊંઘ કરીને જવું. જો વિદ્યાર્થી સરસ ઊંઘ કરીને નહીં જાય તો એના સ્વાસ્થ્ય ઉપર નેગેટિવ અસર પડશે અને ઘણી વખત માઇન્ડ છે સારી રીતે કામ આપતું નથી ઉજાગરાના કારણે. એટલે શક્ય હોય ત્યારે રિવિઝન સરસ રીતના કરવું, પણ ખોટા ઉજાગરા અને ખોટો સમય વેસ્ટ કરવો નહીં. ટાઈમ મેનેજમેન્ટ છે એ અભ્યાસક્રમ શીખવા માટે એક મહત્વની ભૂમિકા છે. એટલે દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે ટાઈમનું મેનેજમેન્ટ કરે, સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે કે જેના કારણે પરીક્ષાની અંદર સરસ રીતના દેખાવ કરી શકે. અને બીજી વસ્તુ મારે એ કરવાની છે કે ગમે એટલી આપણે મહેનત કરી હોય અને કદાચ પેપર નબળું જાય તો આ મારા આગળના મિત્રોએ કીધું એ પ્રમાણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ આપણી પાસે હજી ઘણો બધો સમય છે, આપણી પાસે ઘણા બધા કૌશલ્ય છે. આ કૌશલ્યને ઓળખો અને આગળ વધો. દરેક વાલીઓને પણ વિનંતી કે પોતાના બાળક છે એની શક્તિઓ ઓળખે, કૌશલ્યને ઓળખે અને ખાસ કરીને એ પ્રમાણે તૈયારીઓ કરાવે કે જેના કારણે બાળક છે એ સારી રીતે તૈયારી કરે, પોતાના સપનાઓ છે સાકાર કરે અને આગળ વધે. ક્યારેય પણ મનમાં બાળક એવું વિચારવું જ ન જોઈએ કે આ પરીક્ષાની અંદર હું નિષ્ફળ જઈશ, સારા માર્ક નહીં લાવી શકીશ તો મારું જીવન છે એ અયોગ્ય છે, મારે આત્મહત્યા કરવી જોઈએ. આવો વિચાર ક્યારેય આવવો જ ન જોઈએ. કારણ કે જીવન છે મહત્વનું છે, કુદરતની મોટામાં મોટી ભેટ છે. સંઘર્ષ તો કરતા જ રહેવાનું છે, જીવનમાં સંઘર્ષ આવતા જ રહેશે. જેટલા સંઘર્ષનો સામનો કરશો એટલી વધારે સફળતા મળશે. એટલે દરેક બાળકે, દરેક વિદ્યાર્થીઓએ, દરેક વાલીઓએ આવી સારી વિચારસરણી અને પોઝિટિવ વિચારસરણીના આધારે પરીક્ષાઓ છે બાળકો આપે એવા પ્રયત્નો કરાવવાના છે. જી બિલકુલ. વિજયભાઈ, આપની પાસે હું આવીશ. વાંચવાની રૂઢિ કેવી હોવી જોઈએ? ઘણી વખત વિદ્યાર્થી એકને એક ચોપડી વધુ વખત વાંચવી તો પણ ભૂલી જતો હોય, અથવા તો એના ઉપર વધુ ધ્યાન ન આપે તો પણ નથી આવડતું. ક્યારેક એક વિષયને તૈયાર કરવામાં બીજો વિષય હાવ છૂટી જતો હોય છે. એના કારણે પણ એક વિષયના કારણે એમની ટકાવારીમાં, પરિણામમાં ખૂબ ફરક પડતો હોય. એ વાંચવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ? કેટલો સમય એક વિષયને આપવો? ખૂબ સરસ પ્રશ્ન છે. વાંચવાની પદ્ધતિ ઘણા વિદ્યાર્થીઓને સવારે વહેલા ઉઠીને વાંચવાનું ગમતું હોય છે, ઘણા વિદ્યાર્થીઓને બપોરે ગમતું હોય છે, ઘણા વિદ્યાર્થીઓને રાત્રે વાંચવાનું ગમતું હોય છે. તો જે વિદ્યાર્થીને જે સમય યોગ્ય લાગે એ સમય પસંદ કરીને એમને વાંચવું જોઈએ. ત્યારબાદ દરેક પેપરમાં 5 સેક્શન હોય છે. સેક્શન 1 માર્કનો હોય છે. 1 માર્કના 16 પ્રશ્નો અથવા 20 માર્કના 20 પ્રશ્નો હોય છે. તો એ પ્રમાણે તમને 1 માર્કના જો પ્રશ્નો યાદ રહેતા હોય તો પેલા સેક્શન 1 કડકડાટ કરી કાઢો. સેક્શન 2 માર્કનો હોય છે. એ 2 માર્કના થોડાક લાંબા પ્રશ્નો હોય છે કે 1-2 લીટીના, એ પણ જો તમે મોઢે કરી કાઢશો તો સેક્શન A અને B તમે સંપૂર્ણ લખીને આવશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ જશો. બાકી રહ્યો સેક્શન C જે 3 માર્કના પ્રશ્નો છે, સેક્શન C 4 માર્કના પ્રશ્નો છે, સેક્શન D 5 માર્કના પ્રશ્નો છે. દરેક પ્રશ્નનો કયા ચેપ્ટરમાંથી કયો નંબર પૂછવાનો એ બી ફિક્સ છે. તેથી તમને જે સ્વાધ્યાયો સહેલા લાગતા હોય, જે ચેપ્ટર સહેલા લાગતા હોય એના લાંબા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો પહેલા મોઢે કરી કાઢો. અને વિદ્યાર્થી મિત્રો તમે એવું જ વિચારજો કે જે મોઢે કર્યું છે એ પૂછાવાનું છે અને તમે એ લખીને આવવાના છો. એટલે દરેક પ્રશ્નની અંદર તમને જેટલું આવડે બી એટલું લખ કરશો ને તો 2 માંથી અડધો, 3 માંથી 1 એમ કરતા કરતા તમે પાસ થઈ જવાના છો. બરાબર છે. અને બીજું, લાંબા પ્રશ્નો યાદ ના રહેતા હોય ને તો તેના તમારે મુદ્દાઓ પહેલા તૈયાર કરી કાઢવાના અને એ મુદ્દાના જવાબો અંદર મૌલિક રીતે તમારી ભાષામાં તમારે લખવાના, જેથી કરીને તમને લાંબા પ્રશ્નો પણ સારી રીતે લખી શકશો. તમારે પાસ થવા માટે
80 માંથી 26 માર્ક 10મા ધોરણમાં અને બોર્ડ 12મા વાળાને 100 માંથી 33 માર્ક લાવવાના છે. એટલે બહુ સરળ કાર્ય છે. સેક્શન એ અને બી 1-1 માર્કના પ્રશ્નો અને 2-2 માર્કના પ્રશ્નો કરી દેશો તો પણ તમે પાસ થઈ જશો. અને 2 માર્કના 3 માર્કના 4 અને 5 માર્કમાં બી તમે થોડું થોડું લખીને આવશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમે 50% સાથે પાસ થશો. અને અત્યારે આપણા ગુજરાતમાં એટલી બધી શાળાઓ, એટલી બધી યુનિવર્સિટીઓ ખોલી છે ને કે પાસ થયેલા દરેક વિદ્યાર્થીને એડમિશન મળશે ને મળશે. એટલે એડમિશન નહીં મળે એની પણ કોઈ ચિંતા તમારે કરવાની જરૂર જી, નથી. બિલકુલ. માત્ર ને માત્ર તમારે લખીને આવવાનું છે, પેપરને છોડવાનું નથી. જી, 4 બિલકુલ. પ્રશ્નો હોય ખરા ખોટાના, તમને 4 માંથી એકે ના આવડતા હોય ને તો 4 ખરા કરી દો કે 4 ખોટા કરી દો. 2 માર્ક તો તમારે આવવાના છે. તો આવી રીતે તમે તૈયારી કરીને સફળતા મેળવશો એવી મારી શુભેચ્છાઓ છે. જી, બિલકુલ. રાત્રે ગમતું હોય રાત્રે વાંચે, દિવસે ફાવતું હોય દિવસે વાંચે. વાલીએ વિદ્યાર્થીને ફોર્સ ના કરો કે તું રાતે જ વાંચ, તું દિવસે ના વાંચ અથવા વહેલો ઉઠીને વાંચ. એને જે રીતે ગમે તે રીતે એને ભણવા દેજો. કારણ કે તમે તમારા ટકા જોજો, તમારા ટકા કેટલા આવ્યા હતા એના કરતા તમારો છોકરો સારું જ રિઝલ્ટ લાવવાનો છે. એટલે કોઈ પણ જાતનું માનસિક પ્રેશર આપના બાળકને આપશો નહીં. તમારો બાળક સફળ થવાનો છે, જી, બિલકુલ, વિજયભાઈ. થવાનો છે. જી બિલકુલ. ખૂબ સરસ વાત કરી. સમયની મર્યાદા છે એટલે એ કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા. પરીક્ષા લક્ષી આ મુદ્દો ખૂબ મહત્વનો હતો અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતી પરીક્ષા લક્ષી માહિતી. જો તમારી પણ પરીક્ષા નજીક આવતી હોય તો આ પ્રમાણેની તૈયારી તમને ચોક્કસ સફળતાની એક ચાવી બનીને આપશે. સાથે સાથે પરીક્ષામાં સારું પરિણામ ધાર્યા પ્રમાણેનું આવશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.